એક નળાકારનો વ્યાસ 28 સેમી છે. તો પહેલા તો જે આપ્યું એ લખો, વ્યાસ એટલે ડી, ડી આપ્યો 28 સેમી, તો એનો મતલબ એની ત્રિજ્યા થાય 14 સેમી, વ્યાસનું અડધું, અને એની ઊંચાઈ છે 21 સેમી, ઊંચાઈ એટલે h આપી દીધો 21 સેમી. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો એનું પૃષ્ઠફળ બરાબર 2πr(h) થશે. આપણે ખબર છે 2 એમને એમ પાઈની કિંમત નથી આપેલી એટલે 22/7 મૂકો. r એટલે આપણે હમણાં લખ્યું 14 અને h એટલે થશે 21. અહીંયા 7 2 14, 7 7 કેન્સલ, તો શું વધ્યું 2 × 22 × 2 × 21 એટલે 22 2 44 2 88 × 21 કરી નાખો એટલે આપણો જવાબ આવી જશે 88 × 21 1848 સેમી સ્ક્વેર.